નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું ગાયત્રી ડેરી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડમાં અલગ અલગ સ્ટાફ માટે રિક્વાયરમેન્ટ બહાર પડાયેલી છે. તો ચાલો મિત્રો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મિત્રો એને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને તમને સમયાંતરે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આવનારી વિવિધ જે ભરતીઓ છે તેની માહિતી તમને સમયાંતરે મળી રહે. હવે આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેશન ઇલેક્ટ્રિકલ, સિનિયર એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ, બોઇલર ઓપરેટર અને રેફ્રિજરેટર ઓપરેટર, આટલી અલગ અલગ છે એ પોસ્ટ માટે છે એ લાયકાત અને તેની છે એ ભરતી માટેની આ ગાયત્રી ડેરી પ્રોડક્શન છે એણે જાહેરાત બહાર પાડી છે અને તાત્કાલિક ધોરણે એને મિત્રો સ્ટાફની જરૂરિયાત છે. જો તમે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયા એટલે તમને ડાયરેક્ટ જોઈનિંગ લેટર આપી દેશે એવું એમણે આ જાહેરાતમાં જણાવેલું છે, જે હું આપને જણાવું છું. સૌપ્રથમ આપણે પોસ્ટની વાત કરીએ તો કે એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્શન ઇલેક્ટ્રિકલ, તેમાં તેમણે શૈક્ષણિક લાયકાત માંગેલી છે BE ડિપ્લોમા ઇલેક્ટ્રિક, અથવા તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ ભણેલા છો તો તમે આ પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકો છો. હવે તેમાં તમારા પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો છે એ કામગીરીને લગતો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં તમે છે એ ઇન્સ્ટ્રુમેન્શનની કામગીરીને લગતો 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે. હવે તમને છે એ PLC, સ્કેડા અને HMI સિસ્ટમમાં તમે કુશળતા ધરાવતા હોવા જોઈએ. જો તમને આમાં 3 જે સિસ્ટમો આપેલી છે એ 3 સિસ્ટમ સાથે તમારે કામ કરવાનું છે, એટલે કે આ 3 સિસ્ટમની કામગીરીથી તમે અવગત હોવા જોઈએ. વિદ્યુત નિયંત્રણ પ્રણાલીમાં સાધનો અને પેનલ્સનું તમારે મેન્ટેનન્સ કરવાનું છે, એટલે કે જે ઇલેક્ટ્રિક જે બધા ઇન્સ્ટ્રુમેન્ટનો હોય છે એનું તમારે મેનેજમેન્ટ છે એ કરવાનું રહેશે. તમને છે એ જોઈનિંગ છે એ તાત્કાલિક ઉપલબ્ધતા પસંદગી, એટલે કે અહીંયા તમે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયા, અહીંયા તમારું જે એમના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં તમે પાસ થઈ ગયા તો તમને તુરંત નોકરી આપી દેવામાં આવશે. ત્યારબાદ છે સિનિયર એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ, તેમાં તમે MCOM ભણ્યા છો તો મિત્રો તમે આના માટે લાયક ગણાશો. આમાં ઓછામાં ઓછો 5 વર્ષનો એકાઉન્ટિંગની કામગીરીને લગતો અનુભવ માંગેલો છે અને જે લોકોનો એક્સપિરિયન્સ હશે તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે બોઇલર ઓપરેટર. બોઇલર ઓપરેટરમાં મિત્રો તમને છે એ બોઇલર ઓપરેટરનું તમારા પાસે લાઇસન્સ હોવું જોઈએ અને ઓછામાં ઓછો 2 વર્ષનો તમને બોઇલર ઓપરેટરની કામગીરીનો છે એ અનુભવ હોવો જરૂરી છે. જો તમે 2 વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે આના પર એપ્લાય કરી શકો છો. હવે તમને છે એમાં નોકરી અને અનુભવના આધારે પગાર ચૂકવવામાં આવશે. આમાં પગારની આપણને કોઈ સ્પષ્ટતા કરવામાં આપેલી નથી, પણ આમાં એક સંપર્ક નંબર આપેલો છે જે હું તમને વિડીયોના છેલ્લે જણાવીશ, તેમાં તમે ફોન કરી અને પૂછી શકો છો. ત્યારબાદ છે રેફ્રિજરેશન ઓપરેટર. રેફ્રિજરેશન ઓપરેટરમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ITI રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. ઓછામાં ઓછો તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો મિત્રો તમે ITIમાં રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગનો કોર્સ કરેલો છે અથવા તો તમે ડિપ્લોમા કર્યું છે તો તમે છે એ આના માટે એલિજિબલ ગણાશો. હવે મિત્રો આપણે વાત કરીએ તો તમારા પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ તો હોવો જરૂરી જ છે. 1 વર્ષનો અનુભવ ફરજિયાત માંગેલો છે મિત્રો. હવે આમાં તમારે છે તમારો બાયોડેટા મેલ કરવાનો છે. મિત્રો જો રજિસ્ટર્ડ કે સ્પીડ પોસ્ટથી તમે મોકલવા માંગતા હોય તો પણ મોકલી શકો છો, અથવા તો તમે મેલ કરવા માંગો છો તો તમે મેલ પણ કરી શકો છો. એમણે આપણને મેલ ID આપેલું છે, પણ હું તમને મારું પર્સનલ જો સજેશન આપું તો તમે છે મેલ કરશો તો તમને બેનિફિટ રહેશે, કેમ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. તો આપણે મેલ કરી દઈએ તો આપણો 1-8 મિનિટના અંદર આપણું જે રિઝ્યુમ છે એ પહોંચી જતું હોય છે ઝડપથી, અને ખર્ચાળ પણ કાંઈ હોતું નથી. એટલે તમારે જો મેલ ID આપેલું છે તે હું તમને જણાવું છું, તેના પર તમારે મેલ કરવાનો છે. તો લખી લેશો ગાયત્રી ડેરી 2008@gmail.com. હજુ એક વખત બોલી જાઉં છું, ગાયત્રી ડેરી 2008@gmail.com પર તમે તમારું રિઝ્યુમ છે એ મેલ કરી શકો છો. મિત્રો હજી સુધી જો રિઝ્યુમ નથી બનાવેલું તો ફટાફટથી પહેલાં તો તમારું રિઝ્યુમ બનાવી લેશો. ત્યારબાદ છે ગાયત્રી ડેરી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડનું એડ્રેસ આપેલું છે મિત્રો. તેના સરનામા પર પણ જો તમારો બાયોડેટા તમે મોકલવા માંગતા હોય ડોક્યુમેન્ટ્સને તો તમે ત્યાં પણ મોકલી શકો છો. એનું એડ્રેસ જાણી લઈશું તો કે બ્લોક નંબર 795, અમદાવાદ મહેસાણા હાઈવે, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલની સામે, ગામ ઇન્દ્રોડ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા.
એક કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો, જેના પર કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 9428510163. હજી એક વખત મિત્રો હું કોન્ટેક્ટ નંબર બોલી જાઉં છું, 9428510163. તો મિત્રો ગાયત્રી ડેરી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડમાં અલગ અલગ સ્ટાફ માટેની રિક્વાયરમેન્ટ છે. જે લોકો રસ ધરાવતા હોય તે લોકો આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.